ગૃહપતિત્વથી ગુરુત્વના યાત્રી ભરતના ભટ્ટ જુઓ આ મકાનની ઓથે બધા ગોળા ગોઠવી દેવાના. એક વ્યવસ્થાપકે ગોળા લાવનારને કહ્યું, ને એ મકાનની ઓથે પાણી ભરવાના નવા, સરસ, મોટા, આશરે 100 થી 150 ગોળા ઉપરા ઉપરી ગોઠવાઈ ગયા. કોઈ પણ જોનારને ખ્યાલ આવી જાય કે આ ગોળાના પિરામિડમાંથી નીચેના 4-6 ગોળા સાથે પણ જો કંઈક અથડાય તો, પત્તાના મહેલની જેમ, આ ગોળાનો પહાડ તરત ધરાશાયી. ભાવનગર રાજકોટ રોડ પર, સિહોરથી 23 કિ.મી. દૂર સણોસરા ગામ, તેની દક્ષિણ બાજુ, ડુંગરમાળાની નજીક, એક શિક્ષણ સંસ્થા શરૂ થઈ છે 1953માં. 4-5 કેળવણી મહારથીઓએ અહીં એક ગ્રામવિદ્યાપીઠ શરૂ કરી છે. હજી તો એ મહારથીઓ જેટલા જ માંડ ત્યાં મકાન છે, ને છતાં ત્યાં ભરાવાનું છે, અખિલ ભારતીય નઈ તાલીમ સંમેલન. આ મકાન કેમ્પસ શરૂ થઈ હજી પૂરા 6 માસ પણ નથી થયા ત્યાં અહીં 5-7 હજાર માણસો 4-5 દિવસ માટે ભેગા થવાના છે. આવળો, રાફડા, વોંકળા ને બોરડી ખીજડા વચ્ચે અહીં નાનું નગર ઊભું થવાનું છે. સંમેલનના મુખ્ય આયોજકોની ઈચ્છા ખરી કે સંમેલન આ સંસ્થા લોકભારતીમાં ભરવું, પરંતુ લોકભારતીમાં બધી સગવડો ઊભી કરવામાં મુશ્કેલી પડશે તે ખ્યાલથી રાજકોટ પણ યજમાન થવા તૈયાર. નિર્ણય લોકભારતીએ કરવાનો હતો. મનહોંશ તો સૌને ખરા પણ સવાલ આવા સ્થળે બધી સગવડ ઊભી કરવાનો હતો. બધું થઈ રહેશે પણ સંમેલન અહીં રાખો, એવો સૂર લઈને સંસ્થાના સ્થાપક નાનાભાઈ ભટ્ટ આખરી હા પાડવા રાજકોટ જતા હતા. બપોરના સમયે સંસ્થાનું ટ્રેક્ટર તેમને ગામના બસ સ્ટેન્ડે મૂકવા જતું હતું. ખેડ કરવાથી માંડીને મોંઘેરા મહેમાનને લાવવા સુધીનું કામ આ લક્ઝરી વાન કરતું. મૂળશંકરભાઈ રતિભાઈના ઘર વચ્ચેથી નાનાભાઈને લઈને ટ્રેક્ટર પસાર થતું હતું ત્યાં મૂળશંકરભાઈ ઘરની બહાર નીકળ્યા પગમાં ગતિ, ચહેરા પર કાયમી પ્રસન્નતા ને જરા જરા ડોલતું માથું. તેમને જોઈ ટ્રેક્ટર ઊભું રહ્યું એટલે કહે, નાનાભાઈ, હા જ પાડવાની છે. આપણે બધું કરી શકીશું. તમે જરાય અચકાતા નહીં. નાનાભાઈના અન્ય બધા યુવાન સાથીઓની મક્કમતાનો પણ આમાં પડઘો હતો, ને સંમેલન આવ્યું. તેની જ તૈયારીમાં આ ગોળા આવ્યા, ગોઠવાયા હતા. યોગાનુયોગ કહેવો કે જ્યાં ગોળા ગોઠવાયા હતા તે ભીંત પાસે જ નવા ટ્રેક્ટરનું ઓપન ગેરેજ. વળી બરાબર સામે જ મૂળશંકરભાઈનું ઘર. ટ્રેક્ટરની સાથે જ તેના ડ્રાઈવર બાલાભાઈ આવેલા પરંતુ 2-3 વિદ્યાર્થીઓ ચલાવતા શીખી ગયેલા ને સવાયા ડ્રાઈવર બનેલા. એક દિવસ સાંજના સમયે ટ્રેક્ટર પોતાના સ્થાને આવતું હતું. ચોકમાંથી એક વિદ્યાર્થીએ હાંકવા લીધું. તે તેના નિશ્ચિત સ્થળે લાવતા ગીરું પાડવા ગયો પરંતુ સ્ટિયરિંગ પાસેના લીવરને ફેરવવામાં ભૂલ થઈને ગતિ વધી ગઈ. બીજું કાંઈ થઈ શકે તે પહેલાં તો ટ્રેક્ટરને ડ્રાઈવરો બંને જણ ગોળાના ઢગ સાથે અથડાયા. લગભગ 50થી 60% ગોળા ફૂટી ગયા. સદભાગ્યે કોઈને વાગ્યું નહીં પરંતુ બંને જણ હતપ્રભ. તાકડે મૂળશંકરભાઈ ઘરની ઓસરીમાં હિંચકા ખાય. તેઓ દોડતા આવ્યા ને વિદ્યાર્થીને પકડી તેનું શરીર તપાસતાં ચિંતાથી પૂછ્યું, ભાઈ, તને વાગ્યું તો નથી ને? બાલાભાઈ, તમને વાગ્યું છે? અને બંનેને પ્રમાણમાં સલામત જોઈ, બેફિકર થતાં કહે, બસ ચાલો, કોઈ મૂંઝાશો નહીં. સૌ વિખેરાઈ જાઓ. આમ, બધાને વિખેરી તેઓ બંનેને પોતાના ઘરમાં લઈ ગયા ને ઘડીક બેસારી, મનથી હળવા કરી, સવારની સૂચના આપી, જરૂરી ધ્યાન ખેંચી જવા દીધા. વા જ્યાં 1,99,999 માણસ, અરે! આ શું કર્યું તેમ બોલી ઉઠે ત્યાં મૂળશંકરભાઈના ચહેરાની રેખા સુદ્ધા ન ફરી. નુકસાન તો થયું જ હતું. ગોળા તો ફૂટ્યા જ હતા, પણ ભાઈ પછી વિદ્યાર્થીના મનને ફોડવા નહોતા માગતા. ગોળા તો નવા આવે પણ ભાંગેલું મન બીજું ક્યાંથી લાવવું? આમ તો આ પ્રસંગ ઘણું કહી શીખવી જાય છે પણ તેના સારનો સાર મને એ લાગે છે કે માણસાઈ ત્યાં છે જ્યાં નિર્જીવનો વિકલ્પ સ્વીકારવા માણસ તૈયાર છે પણ સજીવનો વિકલ્પ કલ્પવા પણ તૈયાર નથી. સાચા સ્નેહ પ્રેમની કસોટી શી?
વિકલ્પના અસ્તિત્વનો સદંતર અભાવ. આને આપણે માણસાઈ પણ કહી શકીએ. અને કેળવણીનું બૂંદ બૂંદ આ પ્રેમ સ્નેહ માણસાઈથી ચસે છે. ચિંતકો, દ્રષ્ટાઓના મતે કોઈ પણ ચીજનો આદર્શ એ વિભાવના છે, જે હંમેશા અમૂર્ત રહેવાની વસ્તુનું આદર્શરૂપ કદી 100% પ્રતિનિધાન પામી શકે નહીં. આમાં થોડા અપવાદ હશે. મારી નજર સામે એક અસંદિગ્ધ અપવાદ છે. સ્વ. શ્રી નાનાભાઈની સંકલ્પનાના ગૃહપતિ કરતાં સ્વ. શ્રી મૂળશંકરભાઈ સવાયા ગૃહપતિ નીવડ્યા. જેમ સત્ય એ કૃષ્ણનું અનુગામી કહેવાયું તેમ, ગૃહપતિત્વ પોતે, મૂળશંકરભાઈના મૂર્ત અમૂર્ત વ્યક્તિત્વનું અનુગામી. 24 કલાક અવિરત ચાલતી જીવનની કેળવણીની આ દિશા જ્યારે નાનાભાઈએ આધુનિક યુગને ખોલી આપી ત્યારે તેમની નજર સામે પ્રાચીનકાળની આશ્રમી કેળવણીની પરંપરા હશે તેવી મારી દ્રઢ માન્યતા છે. ગૃહપતિ શબ્દ મૂળ અંગ્રેજી હાઉસ માસ્ટર શબ્દનો કેવળ શાબ્દિક ભાષાંતર હશે. પરંતુ એ શબ્દ પાછળ શ્રી નાનાભાઈની જે કલ્પના હતી અને શ્રી મૂળશંકરભાઈએ જે સાકાર કરી તે ગૃહપતિત્વ માટે સાચો શબ્દ તો છાત્ર પિતા છે. કેળવણી પામવા જે માતા પિતાનું છત્ર છોડીને ગુરુના છત્ર નીચે આવ્યો છે તે છાત્ર. તે છાત્રનો પિતાતુલ્ય છત્ર એટલે છાત્ર પિતા. મૂળશંકરભાઈ છાત્રોના મોટા ભાઈ બન્યા તેમાં આ પિતાતુલ્યતા નિહિત છે. મૂળશંકરભાઈ છાત્રાલયને કેળવણીનું જીવંત, અખંડ અને અજોડ માધ્યમ માનતા. એકવાર એક ગૃહપતિ અધ્યાપકની નિખાલસ મૂંઝવણના જવાબમાં તેમણે કહેલું, છાત્રાલયમાં પ્રશ્નો ઊભા થાય ત્યારે મૂંઝાવાની જરૂર નથી. પ્રશ્નો ઊભા ન થાય તો મૂંઝાવું. જ્યાં જીવતા, ચંચળ અને કુમાર યુવાન હૈયા 24 કલાક સાથે રહે છે ત્યાં પ્રશ્નો ન થાય? ભાઈ, પ્રશ્નો ન થાય તો જ ચેતજો, ચિંતિત થજો કે કેળવણીનું શું થશે? મૂળશંકરભાઈની આ કેવળ હળવી ચીમકી નહોતી, તેમાં વેદના, ચિંતાભર્યું ગાંભીર્ય હતું. મૂળશંકરભાઈના મતે સાચો ગૃહપતિ પ્રશ્નોની ગંધ પારખતો હોય, અને તેને કેળવણીનું રૂપ આપવા આતુર સજ્જ હોય. પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે તેમાંથી જીવન ઘડતર કરતું કોઈ મૂલ્ય તારવવા પારવવાનો કિમિયો કરવો તેનું નામ કેળવણી. જેમ જીવનમાં, તેમ છાત્રાલયમાં ક્ષણેક્ષણ કેળવણીની જ છે. છાત્ર 24 કલાક છાત્ર છે ને ગૃહપતિ 24 કલાક ગૃહપતિ. મૂળશંકરભાઈની વિશેષતા મને તેમની અખંડ એકરૂપતામાં લાગે છે. નાગરિક, પિતા કે શિક્ષક ગૃહપતિ મૂળશંકરભાઈ અભિન્ન હતા, સંવાદી હતા. નાનાભાઈ મૂળશંકરભાઈને હું જેમ જેમ જોતો, વાંચતો, સમજતો ગયો તેમ તેમ મને કેળવણીના કામ સંદર્ભે કોઈ જડીબુટ્ટી લાદી હોય તેવી પ્રસન્નતા થઈ. મને સમજાયું કે છાત્રાલયની દિનચીનો ગૌણ ક મહત્વના, આન્વાયક સ્વચ્છક કોઈ પણ કાર્યક્રમ શૈક્ષણિક બનવાની ક્ષમતા ધરાવે છે. છાત્રની કેળવણી માટે વર્ગ તાસ અને ભોજન સરખા મહત્વના છે. વિષય શિક્ષણ કરતાં પણ રાત્રિ પ્રવૃત્તિ, ઉત્સવો, પર્વો, પ્રવાસ, મંત્રીમંડળ એ વધુ મહત્વના કેળવણી માધ્યમો છે. આથી આગળ ગૃહકાર્ય, ભોજન, રૂમવહેંચણી, કાર્યવહેંચણી, બીમારી, બીમારની સારવાર તથા આંતરરાષ્ટ્રીય સ્તરથી શરૂ કરી વર્ગખંડ સુધીનો કોઈ પણ આકસ્મિક બનાવ કે પ્રશ્ન કેળવણીનું માધ્યમ છે. કેવળ વ્યવસ્થા સાચવવા માટે નહીં, કેળવણી માટે જ વિશેષ તો છાત્રાલયમાં નિયમો, ધોરણો, શિસ્તાગ્રહ વગેરે હોય છે. થોડા અભિગમ ભેદે આ થકી છાત્રાલય, ધર્મશાળા કે લશ્કરની નજીક પહોંચી નાનાભાઈ મૂળશંકરભાઈની વિશેષતા એ બધાના અર્થઘટનમાં, તેનો અમલ કરાવવામાં, તેમ જ, તેના ભંગ સમયના તેમના નિજી અભિગમમાં રહેલી છે. જાય 1963નો એપ્રિલ માસ. લોકભારતી અધ્યાપન મંદિરમાં અધ્યાપક ગૃહપતિ તરીકેનું મારું પ્રથમ વર્ષ. 5 બહેનના રૂ. 20,000 ને તેને બહેન પર શંકા. તપાસનું કામ મને સોંપાયું. સંયોગો એવા કે બરાબર બહેનને ખબર પણ ન પડે તેમ તેના સંબંધીને મળીને પાકી ખાતરી કરી શકાય. તપાસથી ખાતરી થઈ કે બરાબર બહેને પૈસા લીધા જ છે. તેના સંબંધી દ્વારા ચોરી પકડાયાની જાણ પણ બરાબર બહેનને થઈને તેના વર્તનમાં સંકોચ,
છોભીલાપણું વગેરે લક્ષણો દેખાવા લાગ્યા. ગૃહપતિમંડળની અઠવાડિક બેઠકમાં અમારે અધ્યાપન મંદિરના સ્ટાફ વતી મારે આ પ્રશ્ન મૂકવાનો. એક બાજુ મનુભાઈ, મૂળશંકરભાઈ, રતિભાઈ, જ્યોતિભાઈ જેવા ધુરંધરોને બીજી બાજુ યોગેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ ઝવેરી અને મારી જેવા નવા નિશાળિયા. મેં આખો કિસ્સો રજૂ કર્યો ને પછી વિચારણા અભિપ્રાય શરૂ થયા. બિન અનુભવી એવા અમે આવી ભૂલ ચલાવી ન લેવાય એવો જહાલવાદી અભિપ્રાય આપ્યો તો બીજા પીઢ સભ્યોએ પૂર્વે આવા કિસ્સામાં શા પગલાં લેવાયા છે તે ધ્યાનમાં રાખવા સૂચવી મવાલ અભિગમ દાખવ્યો. બધાનો અભિગમ શૈક્ષણિક પણ સૂચનો ભિન્ન ભિન્ન. એકંદરે સૌનો સૂર એવો કે વબહેનને, તેણે યોગ્ય નથી કર્યું તેનું ભાન થવું જોઈએ. આવું ચાલે નહીં તે પ્રતીત થવું જોઈએ. ટૂંકમાં કાનિક પગલું તો લેવાવું જ જોઈએ. બધાને પૂછવાનું સંચાલનનું કામ ઉપનિયામક જ્યોતિભાઈ સંભાળે અને હજી સુધી મુખ્ય ગૃહપતિ મૂળશંકરભાઈ સાવ મૌન. ઠીક ચર્ચા પછી જ્યોતિભાઈએ તેમને પૂછ્યું, ભાઈ, તમને આમાં શું લાગે છે? હા, કહી મૂળશંકરભાઈ થોડું હસ્યા. તેમનું માથું જરા ડોલ્યું, હાથ માથા પર ગયો. સફેદાઈ પકડતા જતા વાળને જા ખંજવાળ્યા ને પછી હળવો હાથ માથા પર ફર્યો. દરમિયાન હાસ્ય ગયું ને ચહેરા પર સ્વસ્થ ગંભીરતા આવી. વિચારણાને વાચા સુધી લાવવાનો સેતુ બાંધતા જાણે જરા થોભ્યા. પછી કહે, ચોરી કરનાર બહેના વર્ષે 20 દિવસ પછી કોર્સ પૂરો કરી ઘેર જશે. તે પરણેલી છે ને સગર્ભા છે. પૈસે ટકે સુખી છે એટલે નોકરી ભાગ્યે જ કરવાની. અહીંથી જઈને તે પોતાના પતિ સંતાનમાં ખોવાઈ જશે. જરા અટકી આગળ કહે, તેને ચોરીની ટેવ પડી જશે. તે ચોર બની જશે. કે ચોરી તો કરાય તેવો ખ્યાલ બાંધી લેશે, તેવું મને નથી લાગતું. તે વાત તે પામી ગઈ છે ને તેનો તેને ક્ષોભ પણ છે તે પૂરતું છે. કશું પગલું લેવાની જરૂર હું જોતો નથી. કોઈ પગલું આજની સ્થિતિમાં તેના મનને નુકસાન કરે. કેવળ ગૃહપતિના કામ માટે જ નહીં, શિક્ષક તરીકેના કામ માટે પણ આ પ્રસંગ મારે માટે ધ્રુવતારક બની રહ્યો છે. જાન્યુઆરી 1985ના કોડિયુમાં મારો લેખ મૂળશંકરભાઈ ગૃહપતિત્વનું પ્રતિનિધાન પ્રગટ થયેલો. તેમાંથી કેટલુંક લખાણ નજીવા ફેરફાર સાથે આ લેખમાં અત્રતત્ર લીધું છે. આ ચોરીના કિસ્સા સંદર્ભે એ લેખમાં એક વિગત મારાથી ચૂકાઈ ગઈ હતી જે અહીં સુધારી ઉમેરી લીધી છે. હવે તે આખરી ગણવા વિનંતી છે. લેખક મૂળશંકરભાઈએ ગૃહપતિ શિક્ષકના કામને શાસ્ત્રને ધર્મમાંથી ઉઠાવી કલાનું સ્વરૂપ આવ્યું. ગૃહપતિ તરીકે તેમની સફળતાનું રહસ્ય તેમની સ્વાભાવિક અને ગહન વત્સલતામાં હતું. તેઓ 2 વર્ષના બાળકથી માંડી 22 વર્ષના યુવાન સુધીના સૌને પોતાની વત્સલતાથી જીતી લેતા. તેમની વત્સલતા રાગવિહીન હતી, સર્વત્રિક હતી, કારણ કે તેમને માનવમાં રસ હતો, જીવમાત્રમાં રસ હતો. તેઓ જ્યાં રહ્યા છે ત્યાં માત્ર છાત્રો કે વિદ્યાર્થીઓને જ નહીં, તેમના સંપર્કમાં આવનાર પરિવાર કે અન્ય સૌને આ જ અનુભવ થયો છે. બીમાર, દુઃખી, અસહાય વ્યક્તિ પાસે મૂળશંકરભાઈ પહોંચી જ ગયા હોય. પેઢી બદલાય તો સમયનો સ્વાભાવિક ક્રમ ગણાય. લોકભારતીમાં પણ આવું પરિવર્તન આવેલું. નાનાભાઈ એકલા પ્રથમ પેઢીના, બિગ ફોર, ભનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ, નટવલાલ પ્ર. બુચ અને રતિભાઈ અંધારિયાની દ્વિતીય પેઢી, ને હવે આવતી હતી તૃતીય પેઢી લક્ષ્મણભાઈ પટેલ, યશવંતભાઈ ત્રિવેદી, મુકુંદરાય મુનિ તથા કુમુદભાઈ ઠાકરની આ પેઢી. છાત્રાલય ગૃહ સંદર્ભે આમાંથી લાગતા વળગતાની એવી ફરિયાદ આવેલી કે, અમે પણ ભાઈ જેવું જ કામ કરી શકીએ પરંતુ ભાઈ પોતે જ અજાણતા નડતરરૂપ બને છે. તેઓ હોવાથી વિદ્યાર્થીઓ તેમની પાસે જ વાત કરવા જાય છે કે હૈયું ખોલે છે. સંભવ છે કે તેઓ ઠપકો નથી આપતા તે પણ કારણ હોય. મૂળશંકરભાઈના વત્સલતા સ્નેહને તદ્દજ વિદ્યાર્થીપ્રિયતા તેમ જ સમજપૂર્વકની ધીરજનો આ સુંદર શિરપાવ કહેવાય. મૂળશંકરભાઈ પોતે આ વાતને રમૂજ વ્યંગમાં સરસ રીતે લેતા. તેમણે કવિ કાલિદાસનો એક શ્લોક ટાંકીને કહેલું,
તે શ્લોકમાં જેમ સ્ત્રીનું રૂપ તેનું દુશ્મન ગણાવાયું છે તેવું મારા કિસ્સામાં પણ બન્યું કહેવાય. પરંતુ મારે આ મુદ્દો અહીં રજૂ કરવો હતો તે તો બીજા હેતુથી મેં મૂળશંકરભાઈને કડક થતા જોયા છે. અમે સૌ ઉત્તર ભારતના પ્રવાસે ગયેલા. 5 કાર્યકરોને 80 જેટલા વિદ્યાર્થીઓ. થોડાક કુટુંબીજનો પણ ખરા. મનુભાઈ પંચોળી સાથે ખરા પણ તેઓ પોતાના ઘણા કુટુંબીજનો સાથે એટલે પ્રવાસનું સમગ્ર સંચાલન મુખ્યત્વે મૂળશંકરભાઈ કરે. નાના ભાઈ ત્યારે દિલ્હીમાં નિયુક્ત સાંસદ. સરસ ઉતારો મળેલો ને કોન્ટો ચડે એવી મજાની બસો બાંધેલી જેમાં બેસીને દિલ્હીમાં ફરવાનું જોવાનું. 4 દિવસ દિલ્હી રહેલા. એ ગાળામાં સવારે તૈયાર થઈ બસમાં નીકળી પડવાનું. મોટે ભાગે છેક સાંજે જ પાછા આવવાનું. પ્રવાસમાં પચરંગી પ્રકૃતિ. વૃદ્ધને આગેડ ખાં તો વળી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારી, રામચંદ્ર, સુમેધા જેવા ટાબરિયા પણ ખરા. એક સવારે બસો ઉપડવાની તૈયારીમાં. તૈયાર થતા, રમતો રમતા, આરામ કરતા તો વળી ગપ્પા મારતા પ્રવાસીઓને ગોતી ગોતીને કાર્યકરો બસ તરફ રવાના કરે. આજે કાનિક બધાને નીકળતા ઠીક વાર લાગીને આખરે સૌ આવી જતા બંને બસો સ્ટાર્ટ થઈ. કાર્યકરો તથા મૂળશંકરભાઈ બધે નજર નાખતા, ઉતારો બંધ કરી બસ તરફ આવતા હતા. બરાબર એ જ વખતે એક વિદ્યાર્થી, કશુંક યાદ આવતા, બસમાંથી હાંફળો ફાંફળો ઊભો થઈ બારણેથી ઉતરીને ઉતારા તરફ દોડવા ગયો. બસના બારણા બહાર જ તેને મૂળશંકરભાઈ સામા મળ્યા. તેઓએ તરત તેને અટકાવી પૂછ્યું, તું ક્યાં જાય છે? ભાઈ, મારા નવા સેન્ડલ બાગમાં પડ્યા રહ્યા છે તે દોડતો પહેરી આવું. જરા છોભીલા પડી જતા વિદ્યાર્થીએ કહ્યું. મૂળ ઉતારો શેરીમાં જરા અંદરને આ તો મોટો રોડ હતો. જઈને આવતા સહેજે 10 થી 12 મિનિટ થાય. ભાઈએ ક્ષણ માત્રમાં કહ્યું, તારા સેન્ડલ જાય તો જવા દેવા પડશે. હવે લેવા જવાનો સમય નથી. મૂળશંકરભાઈના અવાજમાં રહેલી દ્રઢતાને આદેશ વિદ્યાર્થી સમજી ગયો ને તેનો મનોમન સ્વીકાર કરી બસમાં પાછો ચડી ગયો. નવા મોંઘા સેન્ડલ ગયા તેનો રંજ તેના ચહેરા પર હતો પરંતુ પોતાની બેદરકારીનું જ આ પરિણામ છે તે પણ તેને સમજાઈ ગયું હતું. સાંજે પાછા આવ્યા એટલે તરત જ મૂળશંકરભાઈ તે વિદ્યાર્થીને તેના સેન્ડલ પડ્યા રહેલા તે સ્થળે લઈ ગયા. જોયું તો ત્યાં સેન્ડલ નહીં. વિદ્યાર્થીના વાંસે હાથ ફેરવી મૂળશંકરભાઈએ કહ્યું, હશે. આપણે નવા સેન્ડલ લઈશું. પૈસાની ખેંચ તો તને પડશે પણ અડધી રકમ હું આપીશ. ને બાકી, હવેના પ્રવાસમાં શોખ થોડા ઓછા કરજે એટલે ગોઠવાઈ જશે. વિદ્યાર્થી જરા વાર ઢીલો થઈ પછી કૂદતો પોતાના મિત્રો વચ્ચે પહોંચી ગયો. મોડી રાત પહેલાં તો તે મૂળશંકરભાઈ સાથે જઈ, નવા સેન્ડલ ખરીદી, પહેરી બધે રોફથી ફરવા લાગ્યો હતો. હું ત્યારે લોકસેવાના બીજા વર્ષમાં હતો. અમારે શ્રમ ચાલતો હતો ને હું કોઠાર કે મુખ્ય રસોડા પાસેના ભાગમાં કાનિક શ્રમ કરતો હતો. શ્રમનો સમય પૂરો થયો. મારી પાસે 4 પૈડા વાળી રેંકડી, જે મારે બળદછપ્પરે પહોંચાડવાની. મારા છૂટવાના સમયે જ બરાબર ગામ તરફથી સંસ્થાનું ટ્રેક્ટર ચાલ્યું આવે જે પણ બળદછપ્પરે જ જવાનું. મને તુક્કો સૂઝ્યો ને રેંકડી પર બેસી, આગળ 2 પગ લટકાવી, 2 હાથ વડે ટ્રેલરની પાછલી વાડ મેં પકડી. આ ટ્રેલરની યોજના તો બરાબર ચાલીને બંદાને મજા પડી ગઈ. સંઘ તો ચાલ્યો આગળ. કોઠાર વટ્યાને ગ્રંથાલય પસાર થવા લાગ્યું. હું તો ચારે બાજુ વટથી નજર નાખું ને દૂરથી કોઈ મિત્રો આ આશ્ચર્ય જોઈ અભિનંદન આપે તે નમ્ર ભાવે ઝીલતો જાઉં. અમારી આ લોકલ મૂળશંકરભાઈ રતિભાઈના ઘર વચ્ચેથી પસાર થતી મોટા ચોકમાં પ્રવેશી. યોગાનુયોગ મૂળશંકરભાઈ આંગણામાં ઊભેલા. તેમની નજરે આ પડ્યું ને તરત જ તેમનો ઠપકાભર્યો, જરા મોટો થયેલો અવાજ આવ્યો, અરે! કોણ છે એ? ને પછી મને ઓળખી જતાં બોલ્યા, ભરત, તું ટ્રેલર મૂકી દે. મારા હાથમાંથી ટ્રેલર છૂટી ગયું ને ઠેકડો મારી હું ભાગ્યો. હું ક્યાં ગયો? રેંકડીનું શું થયું? આ બાબતોની ખબર નહોતી મને ત્યારે પડીને નથી આજ સુધી પડી. મૂળશંકરભાઈ કડક થતા, ગુસ્સે થતા,
પણ તે સમગ્ર સંદર્ભમાં અનિવાર્ય હોય તો જ, ને ભાગ્યે જ. આજે મૂળશંકરભાઈ વિશે વિગતે અને સર્વગ્રાહી લખવા બેઠો છું ત્યારે તેમને તેમના સાથીદારોના સંદર્ભમાં તપાસવાનું પણ રસિક અને ઉપયોગી બનશે. લોકભારતીમાં કાર્યકરોની પેઢીઓના પરિવર્તનનો ઉલ્લેખ પણ આ મુદ્દા માટે ભૂમિકા સર્જે છે. 25 થી 30 વર્ષના અધ્યાપનકાર્ય દરમિયાન હું ગુજરાત અને તેની કેળવણીને જે કાંઈ સમજ્યો છું તેને આધારે એવું વિધાન કરું છું કે આધુનિક ગુજરાતની નિર્ભેળ ગ્રામકેળવણીનો એકડો એટલે નાનાભાઈ અને તેમના 3 યુવાન સાથીદારોને બાકી બધું એ પછીના મીંડા. ઉચ્ચ ગ્રામીણ કેળવણી સંદર્ભે આમાં રતિભાઈનું નામ પણ ઉમેરવું જોઈએ. મેં અન્યત્ર નોંધ્યું છે તેમ, રતિભાઈએ પ્રમાણમાં નાની વયે જ લોકભારતી છોડી એટલે તેમની ક્ષમતાને પૂરો અવકાશ ન મળ્યો. આથી તેમને બાકાત રાખી અન્ય ચારને સમજવાનો અહીં ક્રમ છે. ઉંમરભેદ છતાં, નાનાભાઈ અને તેમના 3 યુવાન સાથીદારોનો કામ કરતાં કરતાં ખીલવાનો ગાળો 25 થી 30 વર્ષનો. તેઓના એ સહપ્રવાસના વિરામને પણ આજે તો 30 વર્ષ થવા આવ્યા. એક પરિવારજન તરીકે, વિદ્યાર્થી તરીકે ને પછી કાર્યકર તરીકે હું જે કાંઈ બન્યો છું તે આ 4 વટવૃક્ષોની છાયામાં. એ મારી યાત્રામાં મેં તેમને કેવા સ્વરૂપે જોયા તેનું આલેખન કરવાનો આ પ્રયત્ન છે. નાનાભાઈનો કેળવણી માટેનો સમગ્ર અભિગમ મને આધ્યાત્મિક લાગ્યો છે. કેળવણીમાં કર્મમાર્ગ દ્વારા તેમને જે મેળવવું હતું તે પણ આધ્યાત્મિકતાને તેઓ અનેક માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓમાં જે સિંચવા માગતા હતા તે પણ આધ્યાત્મિકતા. નાનાભાઈની કેળવણીનું સાધન અને સાધ્ય બંને આધ્યાત્મિકતા હતા. મનુભાઈનો સમગ્ર અભિગમ મને સામાજિક લાગ્યો છે. તેઓ પોતે છેક સામાજિક અને રચનાત્મક કાર્યકર અને આગેવાન. કેળવણીનું તેમનું લક્ષ્ય પણ રહ્યું છે વિદ્યાર્થીનું સામાજિક ઘડતર. વિદ્યાર્થી સારો નાગરિક બને, સામાજિક આગેવાન બને તે તેમનું લક્ષ્ય. બુચભાઈના અભિગમને મેં પારિવારિક માન્યો છે. પરિવારમાં માતા પિતા કે વડીલ, સજ્જનતા દુષ્ટતા નિરપેક્ષ, સંતાન કે નાનાઓને સ્નેહ આપે છે તે ભાવને બુચભાઈએ પરિવારની સીમાથી ઉઠાવીને સંસ્થાની સીમા સુધી વિસ્તાર્યો. લોહીના સંબંધથી પર માવતરજન્ય હિતચિક્કાર અને ઔદાર્ય એટલે બુચભાઈ. તેઓ વિદ્યાર્થીના કેવળ શિક્ષક ન રહેતા વાલી પણ બને. તો મૂળશંકરભાઈનો અભિગમ કેવો હતો? મારા મતે તેમનો અભિગમ નિર્ભેળ કેળવણીનો હતો. જેમ પાણીને કોઈ રંગ નથી હોતો તેમ મૂળશંકરભાઈના અભિગમને કોઈ રંગ નહોતો. હા, તેમના અભિગમને માનવકેન્દ્રી અભિગમ એવું નામ આપી શકાય. તેઓ કેવળ શિક્ષક હતા ને વિદ્યાર્થીને કોઈ પણ દીક્ષા આપ્યા વગર તેને પોતાને ઘડવા ખીલવા દેવો એ તેમનું લક્ષ્ય હતું. જ્યારે પોતાના આ અભિગમમાં કોઈ રંગ ચડાવવાના સંજોગો આવતા ત્યારે તેઓ તે સ્વીકારવાને બદલે સમગ્ર પ્રવાહમાંથી જ ખસી જવાનું પસંદ કરતા. ભાવનગરમાં મેં એક વાર તેમને પૂછેલું, મૂળશંકરભાઈ, તમે લોકભારતી છોડી તેને બદલે બુચભાઈની જેમ, સીધો વહીવટ છોડીને, અધ્યાપક તરીકે રહ્યા હોત તો વધુ ઠીક નહોતું? લોકભારતીના વાતાવરણની ચિંતામાંથી જન્મેલા મારા આ પ્રશ્નનો જવાબ મૂળશંકરભાઈને બહુ સૂચક આપેલો, હું કેવળ અધ્યાપક તરીકે રહું તો પણ જે શૈક્ષણિક દૃષ્ટિએ અયોગ્ય છે તેના સાક્ષી બની રહેવું પડે જે હું પસંદ ન કરું. મને તો તેમની લોકભારતીના શિક્ષણના ભવિષ્યની ચિંતા સૂચવનારા આ જવાબથી પ્રકાશ લાદેલો જ પરંતુ તેમના વ્યક્તિત્વને સમજવા માટે પણ આ જવાબ માર્મિક હતો. આ લખું છું ત્યારે હું તે 4 ગુરુજનોના અભિગમની તુલના કરું છું એવું કોઈ ન માની લે. નથી એ મારો હેતુ, ને નથી એ મારી શક્તિ. તેઓની કેળવણીકારો તરીકેની લાક્ષણિકતા તારવી તેને વ્યાખ્યા આપવાનો ને સમજાવવાનો આ નાનો પ્રયાસ છે. મને લાગે છે કે એ ચારેય વડીલોના ઓફ ઇન્સ્ટિટ્યુશન વ્યક્તિત્વને તેમ જ જીવનને નિરખવાની મારા આ તારણની સત્યતા વધુ સ્પષ્ટ થશે. અધ્યાપન કાર્યમાં પડનારા આમાંથી એકાદ અભિગમનો 10મો અંશ અપનાવી શકશે તો ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ ઉજળું હશે. મને બરાબર યાદ છે, 1950 આસપાસનો સમય. આંબલા લોકશાળામાં હું નવો દાખલ થયેલો. ઘર ખરું પણ બપોરે સૌને રસોડે જમવાનો નિયમ. મને રસોડાના શાક, દાળ, કઢી કશું ન ભાવે. છાશ રોટલો ને,
ગુણવંતભાઈ મોકલાવે તો, ગોળ એ મારું બપોરનું ભોજન. બધું નાનાભાઈ નક્કી કરે એમાં કશા અપવાદને અવકાશ નહીં. કેટલીય વાર એવું બન્યું છે કે બધા મિત્રો બપોરે આનંદથી જમતા હોય ત્યારે નીચી મૂડીએ રડતો રડતો હું છાશને રોટલો ગળચતો હોઉં. હૈયું રડે પણ બુદ્ધિ કહે કે આ જ બરાબર છે. મિત્રો પણ કોઈ કોમેન્ટ વગર મારી જેમ ધીરે ધીરે ભાવી જશે તેવી શ્રદ્ધા રાખે. 4-6 માસમાં આ બધું તો ભાવતું થઈ ગયું, પરંતુ થૂલી તો મને ભાવે જ નહીં. વિદ્યાર્થીઓમાં પ્રિય એવી આ ચીજ ન ભાવે તેની સૌને નવાઈ પણ ખરી. એકવાર અમે સૌ એકલિયા મહાદેવ ગયા. આવા વનભોજનમાં થૂલી કઢીનું વિશિષ્ટ ભોજન હોય. એક બાજુ થૂલી ખાવાની હોંશમાં વિદ્યાર્થીઓ ધરામાં દુબાકા મારે ને બીજી બાજુ થૂલી કઢીની સોડમ આવે. ધીરે ધીરે સૌએ નહાવાનું પતાવ્યું ને ભોજનની રાહ જોવાવા લાગી. રસોડે થૂલી હોય ત્યારે તો ગુણવંતભાઈ મારા માટે રોટલો કરાવે, પણ આજે લોટ લાવવો ભૂલાઈ ગયેલો. નજીકમાં કોઈનું ઘર પણ નહીં. હવે ભરત માટે શું કરવું એ સવાલ કાર્યકરોમાં ઘુમરાવા લાગ્યો. એક બાજુ આ સમાચાર મારે કાને આવ્યા ને બીજી બાજુ મૂળશંકરભાઈ બુચભાઈને પણ આ ખબર પડી. હું નાહીને મારા મિત્રો સાથે એક પાળ પર બેઠો હતો. ભૂખ બરાબર લાગેલી એટલે મનમાં મૂંઝાઉં. મૂળશંકરભાઈ બુચભાઈ મારી પાસે આવ્યા ને મારી બંને બાજુ બેઠા. મારી સમસ્યા જાણે તેઓ જાણતા જ નથી તેવું નાટક કરી. માગુ મિત્રો પાસેથી બધી વાત જાણી એક જણ બોલે છે, શું, બાજરાનો લોટ જ નથી આવ્યો? અરર ભારે કરી હો. બંને ચિંતામાં ડૂબ્યા ને તર્કવિતર્ક કરે. વિકલ્પો પોતે જ એક બીજાને કહે ને રદ કરે. અચાનક બંનેએ મારે વાંસે હાથ મૂક્યા ને જરા ગમ્મતભર્યા નિર્બોજ ભાવ સાથે મૂળશંકરભાઈ કહે, ભરત, હેં ભાઈ તે કદી આ થૂલી ચાખી જોઈ છે? ના, મેં ટૂંકો જવાબ આપ્યો. તે આ બધાને થૂલી કેવી ભાવે છે તે ક્યારેય પૂછ્યું છે? આ ઘડીએ ચારેય મોઢે ખાવા લાગશે, જોજે ને. બુચભાઈએ કહ્યું, મનો તો જરાય નથી ભાવતી. મેં ઢીલા થતાં થતાં કહ્યું. બંને જણે પછી પરસ્પર થૂલીના વખાણ કર્યા ને પછી મૂળશંકરભાઈ મને કહે, ભરત, આજે હિંમત કરી નાખ. થોડીક થૂલી કઢી ખાઈ જો. ન ભાવે તો પછી ન અડતો, પરંતુ આજે જરા ચાખી તો જો. વડીલોની મારા માટેની ચિંતા થકીને પરિસ્થિતિવશ મેં આ સૂચન સ્વીકાર્યું ને તે દિવસે તો ગાડું ગબડ્યું જ, પણ કાયમ માટે થૂલી મારો પ્રિય આહાર બની ગઈ. મને પછી ખબર પડેલી કે તેઓ ગુણવંતભાઈને વચન આપીને આવેલા કે અમે ભરતને થૂલી ખાવા સમજાવીશું. તેઓની મારા માટેની ચિંતા કાળજી. આટલી નજીક તેમની ઉપસ્થિતિ, તેમનું નાટક ને તેમના હળવા સંવાદો, આ બધામાંથી પ્રેરણા લેવી કે ધન્યતા અનુભવવી તે હજી આજે હું નક્કી નથી કરી શકતો. 1948 આસપાસનો સમય. હોળીના દિવસો નજીક એટલે વિદ્યાર્થીઓ શરતો રમ્યા કરે. એક ઢળતી સાંજે સંસ્થાના આગળના ચોકમાં વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિ ચાલે. સમાંતરે અમારી, ટાબરિયાઓની પણ રમત શરત ચાલે. ચતુર્ભુજ નામના એક ટીખળી વિદ્યાર્થીને મૌલિક વિચાર આવ્યો. ધર્મદાસ નામના એક ભોળા વિદ્યાર્થીને પકડી કહે, તું ભરત મીનાને ખભે બેસાડી સામી વાડ સુધી દોડતો તને 2 શ્રીફળ આપવા. ધર્મદાસ તો તૈયાર થયા. ઉર્મિલાને આ વાતની ખબર પડી એટલે ચતુર્ભુજના સૂરમાં તેણે પણ પોતાનો પહાડી સૂર પુરાવી ધર્મદાસને મરણિયા બનાવ્યા. પૂર્વ તૈયારી થવા લાગીને અમને બંનેને બોલાવવામાં આવ્યા. શરતનો અમારો હિસ્સો અમને લાભકારક લાગ્યો ને અમે ધર્મદાસને ખભે ચડવા તલપાપડ. અમને કોઈને આમાં જોખમ ન લાગે ને મોટા કોઈને કશી ખબર નહીં. અમને ખભે બેસાડી, છાતી ફૂલાવી, પગ ઠેરાવી ધર્મદાસ તૈયાર ને તેને શૌર્ય ચડાવતા, ચતુર્ભુજ, ઉર્મિલા ને બીજા અનેક. 1, 2, 3 ધર્મદાસ દોડ્યા. પ્રમાણમાં મજબૂત ને પડછંદ પણ તે 9મા ધોરણના વિદ્યાર્થીને તેને ખભે 7 વર્ષનો હું ને 5 વર્ષની મીના. થવાનું હતું તે થયું. અડધે રસ્તે જ ધર્મદાસે લથડિયું ખાધું ને અમે ત્રણેય બાજુની એક કાંટાની વાડમાં પડ્યા. ધર્મદાસને ઠીક ઠીક વાગ્યું તથા હું ને મીના ઘાયલ થયા. તે પછડાટને કારણે બેશુદ્ધ થઈ ગયા.
ગમ્મત ઉડી ગઈને ધમાલ થઈ પડી. મૂળશંકરભાઈ, બુચભાઈ, ગુણવંતભાઈ વગેરે આવ્યાને અમને વાડમાંથી બહાર કાઢ્યા. થોડી વારમાં હું તો ભાનમાં આવી ગયો ને પીડાથી કણસું. મીના પણ બેશુદ્ધિમાં જ ઉનકારા કરે. ધર્મદાસ તો બિચારા રોવા જેવા થઈ ગયેલા. વિદ્યાર્થીઓ અમને બંનેને ઘરે લઈ ગયા. બંનેની માતાઓ રડી પડીને પછી તેમાં ક્રોધ ઉમેરાયો. ભરત મીનાથી માંડીને નાનાભાઈ સુધીના સૌનો જ આમાં વાંક છે તેમ ઠરાવતા ને તેમને લક્ષ્ય બનાવી દુઃખ, રોષ વ્યક્ત કરવા લાગ્યા. મૂળશંકરભાઈ, બુચભાઈ વગેરે પરિસ્થિતિ પામી ગયા. તેમને લાગ્યું કે ભરત મીનાની સ્થિતિ જ ગંભીર નથી. ધર્મદાસને ઠપકા દોષારોપણના આક્રમણથી બચાવવાની વધુ આવશ્યકતા છે. તરત ગોઠવણ થઈ ગઈ. બુચભાઈ વગેરેએ અમને અમારા પરિવારોને સંભાળી લીધા. ગુણવંતભાઈએ વિદ્યાર્થીઓને સંભાળ્યા ને મીનાને શ્રીફળનું પાણી પાવાનું હતું તેથી ચતુર્ભુજને સજા રૂપે જ ગણાય રવાના કર્યો સોનગઢ, દવા તથા શ્રીફળ લેવા. અને મૂળશંકરભાઈએ ઉપાયો ધર્મદાસને પોતાની સાથે દૂર તળાવની પાળે ને અન્ય સ્થળે લટાર મરાવી સુવાટાણે તેને લઈને આવ્યા. ત્યાં સુધીમાં અમે લગભગ સાજા થઈ ગયેલા. માતાઓ શાંત ને ધર્મદાસ નિર્બોજ. પોતાની વ્યાપક વાત્સલતાને કારણે અત્યંત સહજ રીતે જ વિદ્યાર્થીની અસલામતી તથા આર્તતાને મૂળશંકરભાઈ પામી જતા ને તરત મદદે પહોંચી જતા. આમ તો તેઓ ગંભીર ને ઓછા બોલા, પણ નર્મ મર્મની સૂઝ ભારે વિદ્યાર્થીઓને તથા નજીકના પરિચિતોને ખૂબ હળવા કરી શકે. અમે લોકભારતીમાં પ્રી. યુ.ની માં ભણતા હતા. મૂળશંકરભાઈ અમારા ગૃહપતિ. એક વિદ્યાર્થી સ્નાનની બાબતમાં ઠીક ઉદાસીન અમે તેના મિત્રો તેને સમજાવીએ ખીજવીએ પણ એ મક્કમ. આખરે 10 થી 12 દિવસે અમે તેને પકડીને નવરાવ્યો. વળી પાછા તેણે સ્નાનોપવાસ શરૂ કર્યા. અમે થાક્યાને એક દિવસ હાજરીમાં મૂળશંકરભાઈને વાત કરી. અમારી ફરિયાદમાં થોડો આક્રોશ હતો. ભાઈએ બધું સાંભળ્યું ને પછી હસીને તેને કહે, ભાઈ, કાલે સવારે તું મારે ત્યાં આવજે. વિક્રમ સાથે અમે તને પણ સરસ નવરાવી દેશું. તે વિદ્યાર્થીની અસામાન્ય બેદરકારી તથા અસ્વચ્છતાને તેમ જ અમારી તીવ્રતાને ગાળી નાખતું આ હળવું ગાંભીર્ય હતું. બીજે દિવસે વહેલી સવારે એ વિદ્યાર્થી નહાવા માટે અમારી આગળ તૈયાર થઈને ઊભેલો. લોકભારતીમાં અમે ભણતા ત્યારે સપ્તાહમાં 1-2 વાર મળતી થૂલીનું આકર્ષણ ભારે. તેમાં 2 ચમચી ઘી પણ હોય. સોમવારે તો થૂલી અને પછી નિદ્રાદેવી પ્રત્યે અનુરાગ રાખનારા ઘણા. એકવાર આવા ભોજનની પંગતમાં અમે સૌ બેઠેલા. ભોજનના વિવિધ રેકર્ડ હોલ્ડર. વિદ્યાર્થીએ પોતાની થાળીમાં નાના શા ઢગ જેટલી થૂલી ચોળીને પોતાના ભક્ષણ માટે તૈયાર રાખેલી. મંત્રની રાહ જોવાતી હતી ત્યાં મૂળશંકરભાઈ નીકળ્યા. પેલો ઢગ જોઈને જરા મલકાયા ને અમારા સૌના કાન સરવા થયા. ભાઈ કહે, ભાઈ, તારી થૂલી જોઈને તો મને કબજિયાત થઈ જશે. આખું રસોડું મુક્ત હાસ્યથી છલકાયું. મૂળશંકરભાઈના ઘણા પાસા હતા પરંતુ એ બધામાં એક પ્રકારની સંવાદિતા હતી. તેમનું મૂળભૂત વ્યક્તિત્વ એક નિર્ભેળ માનવતાવાદી તેમ જ ઉન્નતલક્ષી માનવનું હતું. આથી તેમના બધા પાસાઓમાં દંભ, પ્રદર્શન પ્રવૃત્તિ, છીછરાપણાનો અભાવ હતો ને સહજ ઉપયોગિતા ને સજ્જનતાનો આવિષ્કાર તેમાં જોવા મળતો. આ સંદર્ભમાં નાનાભાઈનું એક વાક્ય યાદ કરવા જેવું છે. તેમણે એકવાર બુચભાઈને કહેલું, આપણે ત્યાં આચાર્ય તો મૂળશંકરભાઈ જ, બીજાને એ વિશેષણ અપાય. આચાર્ય એટલે જેમનો ન અનુકરણીય અનુસરણીય છે તે. આચાર વ્યવહાર. તેઓ સારા સંગીતજ્ઞ હતા. જીવણભાઈ ક. પટેલ. વેડછીના વિદ્યાર્થી. સ્નાતક થવા લોકભારતી આવ્યાને સ્નાતક થઈ સણોસરાપરા શાળામાં શિક્ષક થયા. માઇક વગેરેનું જાણે એટલે. લોકભારતીનો ધ્વનિ વિભાગ તેમના હાથમાં. ડછીમાં જ તેમણે તબલાવાદનની તાલીમ લીધેલી જે લોકભારતીમાં પણ ચાલી અને વિકસી. આથી કોઈ પણ કાર્યક્રમમાં તબલા પર જીવણભાઈ જ હોય. સમૂહ દાંડિયારાસમાં તેમની થાપી પડે પછી જ સૌને રંગ ચડે. એક દિવસ સાંજે જીવણભાઈ કોઈક મહેમાન સાથે ભજનની પ્રેક્ટિસ કરે. ઘણા પ્રયત્ન છતાં આ અજાણ્યા ગાનારા સાથે મેળ બેસે નહીં.
ભજનમાં કયો તાલ વાગડવો તે તેમનાથી પકડાય નહીં. મૂળશંકરભાઈ ત્યાંથી પસાર થયાને જરા ઊભા રહ્યા. તેમને જીવણભાઈની મૂંઝવણનો ખ્યાલ આવી ગયો. તરત જ જીવણભાઈને ખસેડી પોતે બેઠાને મહેમાનને ભજન ઉપાડવા કહ્યું. ભજન ઉપડ્યું એટલે પલમાત્રમાં તાલનું નામ બોલી ઉચ્ચાર દ્વારા તથા તબલા પર તે વ્યક્ત કર્યો. જીવણભાઈનું મોં તો ખુશ. તેમને ઉકેલ મળ્યો તેના આનંદ કરતાં મૂળશંકરભાઈની આ છુપી કલાનું ગૌરવ વધુ હતું. પોતાના ગૃહપતિ તરીકેના કામમાં ઉપયોગી થાય એ દૃષ્ટિથી મૂળશંકરભાઈ ચિકિત્સાશાસ્ત્રમાં ઊંડા ઉતરેલા. ગૃહના કામ માટેના તેમના નિષ્ઠા અને જીવંતરસનું આ ઘોતક છે. આગળ જતાં સ્વતંત્ર ચિકિત્સાની કક્ષા સુધી તેમનું આ ક્ષેત્ર વિકસેલું તે સર્વવિદિત છે. તેમનું આ પાસું નિર્મળ અને સાત્વિક. તેમાં તેમની નિજી કોઠાસૂઝ અને જીવનને સમગ્રરૂપે જોવાની માન્યતા, દૃષ્ટિ સહાયક બનેલા. એકવાર ભાવનગરમાં મારા ભત્રીજાને પગના લાંકમાં રંગ પર પાક થયો. હું તો એ ગાળામાં 1 વર્ષ સણોસરા નોકરી કરું ને ભાવનગર કોઈ મોટું નહીં. પ્રશાંત અને બંને ભત્રીજાઓ જરૂર પડતા દવા બતાવવાનું કરે. સંબંધી અને સ્વજન જેવા નિષ્ણાત ડોક્ટરો અને કેટલે કોઈની પણ પાસે જવાનું. પ્રશાંત વગેરેએ આ રીતે પગની ટ્રીટમેન્ટ શરૂ કરી. અઠવાડિયું થયું પણ કશો ફેર પડે નહીં, ને પીડા વધતી જાય. હું એકવાર ભાવનગર ગયો ત્યારે ખાસ કશું કરવાનો સમય નહીં પણ એટલું કહેતો આવ્યો કે, જરા મૂળશંકરભાઈને બતાવી તેમની સલાહ લ્યો. પગ તપાસી, ટ્રીટમેન્ટની વિગતો જાણી તેઓ કહે, કાપીને રૂઝાવવાનું આ ગુમડું નથી, આ તો જામરો છે. અને પછી તેમની સૂચના મુજબ દવા કરાવતા થોડા દિવસમાં જ સારું થઈ ગયું. ગુણવંતભાઈના સતુને અકસ્માત નડ્યો ને તેને ભાવનગર લઈ ગયા ત્યારે મૂળશંકરભાઈ ભાવનગર નહીં, ક્યાંક બહારગામ ગયેલા. બુચભાઈએ તેમને સમાચાર આપ્યાને એ પણ જણાવ્યું કે માથામાં કે બીજે ક્યાંય કોઈ ગંભીર ઈજા થઈ નથી. મૂળશંકરભાઈનો સહજ ધ્યાન દોરતો જવાબ આવેલો કે આવા અકસ્માત વખતે કોઈ ગંભીર ઈજા ન થવા છતાં, મૂઢમારને કારણે લોહીના ગા થઈ જાય છે જે ઘાતક નીવડે છે. સૌની નચિંતતા વચ્ચે સ્વાભાવિક ટ્રીટમેન્ટથી સાજો થઈ રહેલો સતુ અઠવાડિયા પછી, અચાનક આવા લોહીના ગાંઠાના ક્લોટિંગથી, અવસાન પામ્યો. મૂળશંકરભાઈ રોગને, તેના છુપા કારણો અને પરિણામોને તેમજ જે તે વ્યક્તિની પ્રકૃતિને પણ ધ્યાનમાં રાખી બધું વિચારતા નક્કી કરતા. તેમની એ દૃષ્ટિના જ ઉપરોક્ત ઉદાહરણો છે. આયુર્વેદ અને એલોપથી બંનેના ઉપયોગી અંશનું તેમણે સંયોજન કરેલું. તેમનો હેતુ એક જ માણસ સાજો થવો જોઈએ ને, લઘુત્તમ નુકસાને સાજો થવો જોઈએ. ધીરે ધીરે તેઓ નાનાભાઈના ત્રિલોક પરિવારના મનોચિકિત્સક બની ગયેલા. આ બૃહદ પરિવારની કોઈ પણ વ્યક્તિ, ટ્રીટમેન્ટ ગમે તેની લે, મૂળશંકરભાઈની સલાહ પહેલી લે. ડો. દોશી, સ્વ. ડો. વિજયશંકરભાઈ ભટ્ટ, વૈગ પ્રાગજીભાઈ રાઠોડ, મારા મામા વૈગ મનસુખભાઈ ભટ્ટ, મારા મોટા ભાઈ ડો. પ્રવીણભાઈ ભટ્ટ વગેરેને મેં મૂળશંકરભાઈ સાથે આ ક્ષેત્રની ચર્ચા કરતાને વિચાર વિનિમય કરતા સાંભળ્યા છે. એક વડીલ, સ્નેહીને ચિકિત્સક તરીકે મારા ઓપરેશન વખતે મૂળશંકરભાઈ ખાસ હાજર રહેલા. મારા ભત્રીજાના ઓપરેશન વખતે ખાસ મુંબઈ આવી હાજર રહેલા. ભાવનગરમાં મને ભારે કમળો થયો. સવારે ડોક્ટરે કમળો થયાનું નિદાન કર્યું ને સંપૂર્ણ આરામની સૂચના આપી. બપોરે વિક્રમ દ્વારા મૂળશંકરભાઈને ખબર પડીને સાંજે તેઓ તથા બુચભાઈ મારી પાસે આવ્યા. આશ્વાસન હામ તો મળ્યા જ પણ સાથે સાથે કમળાના કારણો લક્ષણોનો ને તેની સારવારનો એવો તલસ્પર્શી ખ્યાલ મળ્યો કે આજે 13 વર્ષે પણ તે મને શબ્દશઃ યાદ છે. 1972માં મને હડકાયું કૂતરું કરડ્યું. સાંજે મારા કાકા કાકી હાંફળા ફાંફળા દોડતા આવ્યા ને પછી આવ્યા મૂળશંકરભાઈ. મેં તે દિવસે જ એક ઇન્જેક્શન તો લીધેલું. મને કહે, 14 ઇન્જેક્શન પૂરેપૂરા, એક દિવસ પણ પાડ્યા વગર લેવાના. જો ચૂક્યા તો પૂરો ભય, પૂરા કર્યા તો સંપૂર્ણ સલામતી. આરોગ્ય સંદર્ભે આવા કેટલાની સૂત્રો તેમની પાસેથી મળ્યા છે જે આજે ગૃહપતિ અને ગૃહસ્થ તરીકે ખૂબ સહાયક સાબિત થયા છે.
જયવંતસિંહ જાડેજાનો પગ અકસ્માતમાં ભાંગ્યો. સારવાર પછી લોકભારતીમાં આરામ કરે. બધું બરાબર ગોઠવાયેલું. તેમણે મૂળશંકરભાઈને લખ્યું, ભાઈ, તમે જરા આવીને જોઈ જશો કે બધું બરાબર છે કે નહીં? મૂળશંકરભાઈ ભાવનગરથી ખાસ આવ્યા, પગ તપાસ્યો ને હસીને પગે, માથે, વાંસે હાથ ફેરવતાં કહે, બાપુ, બધું બરાબર છે. હવે ચિંતાનું કોઈ કારણ નથી. જયવંતસિંહ સાવ હળવા થયા. મૂળશંકરભાઈ લોકભારતીમાં હતા ત્યારે ને પછીથી ભાવનગરથી લોકભારતી આવે ત્યારે નાના મોટા કોઈ પણ પરિવારમાં ખાસ બીમારી હોય તો ત્યાં જાય જ. સૂચના ને હિંમત બંને મળે. ત્રિલોક પરિવારની અનેક મહિલાને ને વિદ્યાર્થીનીઓ પોતાની મહિલા ડોક્ટર પાસે રજૂ કરવા જેવી સમસ્યા પણ મૂળશંકરભાઈને જણાવે તેવું તેમનું વૈદક પવિત્ર અને વત્સલ. બે બાબતોમાં નાનાભાઈને મૂળશંકરભાઈ પર આખરી શ્રદ્ધા સંસ્થાગત કોઈ મુદ્દો હોય તો આખરી નિર્ણય આવ્યા પછી પણ કહે, આ બાબત શૈક્ષણિક દૃષ્ટિએ બરાબર છે કે નહીં તે મૂળશંકરભાઈને પૂછો. તેમના છેલ્લા, બીમારીના વર્ષોમાં બહારના નિષ્ણાત ડોક્ટરોની ટ્રીટમેન્ટ ચાલે પણ રોજ તેઓ મૂળશંકરભાઈને નાડ બતાવે ને તેઓ કહે તે બ્રહ્મવાક્ય. મૂળશંકરભાઈ ગુજરાતી અને માનસશાસ્ત્રના સારા અધ્યાપક. તેમને માનસશાસ્ત્રમાં રસ પડ્યો તે પણ યુવાનોમાં ને યુવાનોના ઘડતરમાં તેમને રસ હતો માટે. તેમનું માનસશાસ્ત્રનું અધ્યયન, અર્થઘટન અને અધ્યાપન સંશ્લેષણાત્મક અને વિધાયક હતા. હકીકતમાં કેળવણી, સાહિત્ય, સંગીત, મનોવિજ્ઞાન, આયુર્વેદ એ બધા પ્રત્યેનો તેમનો અભિગમ ભારતીય પરંપરા પ્રમાણે સંશ્લેષણાત્મક અને વિધાયક હતો. તેમને તત્વજ્ઞાનમાં પણ ઊંડો રસ અને શાનસૂઝ હતા. મૂળભૂત રીતે, આ બધાના પાયામાં, તેઓ તત્વજિજ્ઞાસુ હતા એમ જ કહેવું જોઈએ. તેમનો એ વિકાસ સામાન્ય નહોતો. તેમની આ ઉન્નતિની નાનાભાઈએ પણ નોંધ લીધેલી. તેમણે એકવાર તેમના નિકટના સાથીને કહેલું, મૂળશંકરભાઈ ઇઝ રાઇઝિંગ સ્પિરિચ્યુઅલી હાયર એન્ડ હાયર. હા, આ બધા પ્રત્યેની તેમની મૌલિકતા આગળ કહ્યું છે તેમ તેમની એકલક્ષિતામાં હતી. વિદ્યાર્થીને અભય, સ્વાતંત્ર્ય અને પ્રેમ આપી તેનું ઘડતર કરવું, તેને જાતે જ ખીલવા દેવો એ એક જ લક્ષ્ય. મૂળશંકરભાઈ આદર્શ ગૃહપતિ, આદર્શ શિક્ષક અને આદર્શ માનવતાવાદી હતા. માનવતાના શિખરે અને તે દ્વારા પરમ તત્વ સુધી પહોંચવા માટે તેમણે શિક્ષકધર્મ સ્વીકારેલો ને તેને જ વફાદાર રહી ગૃહપતિ અને શિક્ષકના કાર્યને કલાની કક્ષાએ પહોંચાડ્યું. તેમનું આ પ્રેરક, નિર્ભેળ અને અખંડ સ્વરૂપ પ્રાચીનકાળના ઋષિ વિશેની મનની કલ્પનાને સગુણરૂપ અર્પે છે. આધુનિક ગુજરાતમાં ગુરુપદના અધિકારી થોડાક જ હશે. મૂળશંકરભાઈ તેમાંના એક છે. તેમને ગુરુપદે સ્થાપનાર શિષ્યજગત ગૌરવનું અધિકારી છે. સ્વ. નાનાભાઈ વિશે તેમણે જે કહેલું તે જ હું તેમના સંદર્ભે યાદ કરીને વિરમીશ. ગુરુજી ઐસો કીજીયો, જૈસો પૂનમ ચંદ, તેજ કરે પણ તપે નહીં ને ઉપજાવે આનંદ.